લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, માગસર સુદ પૂનમ રવિવાર, તારીખ 15/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:15, સૂર્યાસ્તનો સમય સાંજે 5:55. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. બપોરે 3:03 સુધી વૃષભ અને ત્યાર પછી મિથુન. અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્વભાવમાં નરમાશ અને ગરમાશ બંને રાખીને ચાલવું જોઈએ, નહીં તો ઘણી વખત આપનો ફાયદો ઉઠાવી જાય છે લોકો. તો આ બે બાબતોનું સંતુલન જાળવીને જીવન જીવવું જરૂરી. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. બપોરે 3:03 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. આજના જન્મેલા બાળકો ખરેખર સ્વભાવમાં ખૂબ જ બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં માનવે ભૂતકાળને યાદ કરીને ક્યારેય દુઃખી ન થવું. કારણ કે ભૂતકાળને યાદ કરવાથી આપણે આપણા જીવનની રોનક વધારી નથી શકતા, ઘટાડીએ છીએ. તો ભવિષ્યને યાદ કરો, ભવિષ્યની ચિંતા કરો. કારણ કે માનવ જીવનની જે રોનક છે તે ભવિષ્યને સુધારવામાં છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ફ્લૂ થાય ને એમાં તાવ આવે તો થોડો 2 ચમચી કાંદાનો રસ દિવસમાં 3-4 વખત પીવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય વાંચન વધારો, સારું વાંચન વધારો. કારણ કે અત્યારે જે યુગ છે ને તે વિચારોનો યુગ છે, અને વિચારોના યુગના જે શસ્ત્ર છે ને તે પુસ્તકોમાં જ છે. એમાંથી જ આપણે કંઈક સારી જાણકારી મળી શકે છે ને આજના જીવનમાં આપણે મુસીબતોનો સામનો કરી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતો સુધરતી દેખાય છે. તો મિત્રો, આજે આર્થિક બાબતો સુધરે ને તો આજે આપણે આપણા બચતના ખાતામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને વધારવાની કોશિશ કરવી જોઈએ. આજના સારા દિવસે યશ, કીર્તિ, પદ આ બધી જ વસ્તુઓ તમને મળતી દેખાય છે. આજે પારિવારિક બાબતોમાં થોડુંક સંભાળીને ચાલજો. આજનો દિવસ ખરેખર શુભ સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કંઈક નવું કાર્ય કરવાની પ્રેરણા મળે અને એ કામ આપણે કરી પણ શકીએ. આજે ભૂતકાળમાં કરેલા રોકાણ, જે લોકોએ જમીનમાં રોકાણ કર્યું છે ને એ લોકોને આજે સારા ફાયદાના સમાચાર અવશ્ય પ્રાપ્ત થાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં પણ ઘણા બધા મુશ્કેલ પ્રશ્નોનો હલ તમે લાવી શકો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે, બચત સાચવવાનો પ્રયત્ન કરવાનો છે. આજે થોડીક સમજણ સાથે ચાલશો તો ગંભીર બાબતોમાં પણ સારો રસ્તો તમે કાઢી શકશો. આજે કોઈ અણધાર્યો ખર્ચ થવાની શક્યતા છે, તો ગ્રસ્ત જીવનમાં વાદ વિવાદથી દૂર રહેજો. આજનો શુભ રંગ સફેદ. કર્ક રાશિવાળા માટે આજે કાર્યબોજ વધતો દેખાય છે. આજે કામકાજમાં ભારણ વધે, વધુ પડતા કામની સાથે આજે આપણે થકાનનો અનુભવ પણ થાય. પણ મિત્રો, સૌથી સારી વાત છે કૌટુંબિક સહકાર મળી રહે અને એ કામોને આજે આપણે પૂર્ણ કરી શકીએ. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો મધ્યાહન પછી, બપોર પછીના સમયમાં ખૂબ સારા સમાચાર મળે અને જીવનમાં ખૂબ આનંદ ઉલ્લાસ છવાયેલો દેખાય. આજનો શુભ રંગ બ્રાઉન. સિંહ રાશિવાળાએ આજે કોઈ કામને પૂર્ણ કરવા માટે
તાત્કાલિકપણે કોઈક નાનકડો પ્રવાસ કરવો પડે પણ એ શાંતિથી કરજો. ઉતાવળે આંબા નથી પાકતા એનું પણ ધ્યાન રાખશો તો આજે સારી સફળતા મળે. આજે તમે તમારા કામ માટે યોગ્ય પહેલ કરવાના છો, મહેનત કરવાના છો તો ચોક્કસ તમને સારું પરિણામ મળવાનું જ છે, પણ ઉતાવળ બિલકુલ નહીં. આજે બપોર પછી સારા પૈસા કમાઈ શકાય એવી તક સામે આવતી દેખાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. નોકરીમાં, વેપારમાં સારી સફળતા મળી જાય. આવકનો સ્ત્રોત મોટો થતો દેખાય. આર્થિક ક્ષેત્રમાં લેતી દેતીમાં સાવધાની રાખજો, ત્યાં કોઈ નાની મોટી નુકસાની ન થાય એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. આજે છે ને તમારો ધર્મ પ્રત્યેની જે ભાવના છે ને એમાં થોડો વધારો થતો દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો કેવું પડે. હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં કોઈ સારી નવી તક આવતી દેખાય છે. આપણા પરિવારના સાથ સહકારથી, આપણા સગાઓના સાથ સહકારથી આ તક ઝડપવામાં આપણે સફળ પણ થઈશું. આજે છે ને તમારે ભવિષ્ય માટે કોઈ સારી યોજના બનાવવી જોઈએ ને એની પર અમલ કરવો જોઈએ. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડી સમજણ કેળવવાનો દિવસ છે, વડીલોની સલાહ લેવાનો દિવસ છે. આજે તમારે માલ મિલકત અંગેના કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો સમય આવે તો વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે કાર્યક્ષેત્રમાં, વેપારમાં ધારેલી સફળતા મળી શકે છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે આરોગ્ય સિવાય નાણાકીય બાબતોમાં ખૂબ સમજદારી રાખીને ચાલવું જોઈએ, સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. આજે આપણા વિરોધીઓ આપણી સામે પાછા પડતા દેખાશે પણ એનું અભિમાન મન પર નહીં ચડાવતા. આજનો શુભ રંગ આછો પીળો, લીંબુ જેવો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો બી છે ને સંભાળવાનો પણ છે ભાઈ. આજે આવકમાં સુધારા થતા દેખાય છે પણ અંગત સંબંધોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો અંગત સંબંધોમાં વાદ વિવાદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે આર્થિક પરિસ્થિતિમાં સારો બદલાવ આવે. આજનો શુભ રંગ વાયોલેટ. કુંભ રાશિ માટે આજે દિવસ સારો છે પણ તમે સજાગ રહેશો તો નિર્ધારિત તમારા નક્કી કરેલા સમયે તમારા કામ શરૂ થાય તો ચોક્કસ તમે સારી સફળતા મેળવી શકશો. આજે આળસને જો સ્થાન આપ્યું ને જીવનમાં તો તમે પાછા પડો. આજે નાણાકીય વ્યવહારો ખૂબ સંભાળીને કરજો અને પરિવારમાં કોઈ પણ નાના મોટા સભ્ય સાથે મતભેદ ટાળજો. આજનો શુભ રંગ દૂધિયો. મીન રાશિવાળાએ આજે ખૂબ સાચવવાનું છે. વાદ વિવાદથી દૂર રહેશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે સંપત્તિ અંગેનો કોઈ સારો નિર્ણય તમારી ફેવરમાં આવે ને એનાથી તમને ખૂબ સારો અને મોટો ફાયદો મળે. આજે મિત્રો તમારા કાર્યક્ષેત્રમાં વાણી, વ્યવહાર અને વર્તન પર કાબૂ રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે.
તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.